કંટાળો આવે યાર. એક તો વર્લ્ડ કપ પછી તો હવે કરવાનું આખો દિવસ રાત્રે નવરા પડીએ કામ ધંધા કરવાનું ઘરમાં આવીને. બે યાર એ જ બહુ કંટાળો આવે છે. થશે હવે ભાઈ વર્લ્ડ કપ પૈતો ને પણ આપણો ઇન્ટરનેશનલ તહેવાર આવે છે. ભારતીયોનો તહેવાર આવે છે, ખબર છે ને? શું વાત કરો? ક્યાંથી? 23 તારીખથી IPL આવે છે ભાઈ. માહિતભાઈ પાછા આવવાના. માહિતભાઈ પાછા આવવાના. અરે યાર એક તો આઈપીએલ આવે ને આનો ત્રાસ ચાલુ થઈ જાય. માહીભાઈ કરીને દોડી જાય. આમ ગયા વર્ષે જોયું નહીં આરસીબી કેવી રીતે તમને પછાડ્યા. ભાઈ વર્લ્ડ કપ માં જે ક્રેઝ તારું કોણ ફેવરિટ? મારું તો એક જ ભાઈ વન એન્ડ ઓનલી કિંગ આરસીબી. તારું CSK ઓલવેઝ. તારું RCB ની આગળ કોઈ આવે યાર? ભાઈ તમારું? જો ભાઈ ગયા વર્ષે મારું આરસીબી હતું પણ એટલા બધા ઝઘડા થયા જ ને પછી અમારે છે ને આખું વર્ષ બોલ્યા જ નથી. એટલે મેં જો આ વખતે જો બોર્ન ઇન મુંબઈ બ્રોટ અપ ઇન ગુજરાત એટલે આપણે બંને ટીમ મુંબઈ ને ગુજરાત ને ફૂલ સપોર્ટ. એટલે દૂધમાં ને દહીંમાં બંનેમાં પ્લેયર ને સાસરી બેવમાં રહેવું યાર. ભાઈ તારી કઈ ટીમ? આપણે તો વન એન્ડ ઓનલી ઇન્ડિયા. એક મિનિટ ઓ ભાઈ તું 2 મહિના સાઈડ પર બે મહિના પછી ભાઈ 2 મહિના પછી બોલાવ જા ભાઈ જા. નથી ચાલતો IPL છે તો પણ ઇન્ડિયા. અને બાકી બેસવા 2 મહિના બાર બેસ પાસ આવે તો આપણે તને બોલાવ બરાબર. તું જા. જો ભાઈ આ વખતે ઝઘડવાનું થતું નથી. જો ભાઈ ઝઘડવાનું નહીં આરસીબી જીતવાનું છે. ઝઘડું કા છે એમાં સિમ્પલ ક્લિયર જ છે વાત. આરસીબી જીતશે. RCB જીતે. હા આ ભાઈ ધોની વાળો બોલો લંડન થી ફોલો નહીં ખબર ને માહીભાઈ ને ફોલો કરીએ ને. ભાઈ બતાવો આપણો પહેલો બ્લોગ છે તો ભાઈ IPL શરૂ થાય છે 28 તારીખ થી તો તમારી ફેવરિટ ટીમ કઈ છે કોમેન્ટમાં કહેજો.